શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जैसे जय श्री कृष्ण। चैत्री नवरात्रि એટલે કે ચૈત્રી નવવિલાસનું આજે 8મો નવવિલાસ। आठो विलास कियो श्यामा जो शांतन कुंड। काले रामनवमी। एक बेन के पणा एटले शुं पछी मैं तो आ टेटीनोय बने, केरीनोय बने, झीणा झीणा टूक करीने घणा शुं करे मिश्रीनी अंदर जळ करीने एक उफाणो लावी दे। पण मार मम्मी एम नहोता करता। मिश्रीनी अंदर सेज इलायची नाखी अने तमे रवा दो, मिश्री नहीं, मिश्रीने भूको एटले एने मेळाई जळ थई जाय अने पछी टेटीने हाव झीणा झीणा टूक करीने पधरावो अने थोड़ी वार ढांकी दो, एटलो सरस पणो थाय। एवी रीते केरीनुंय थाय, एवी रीते काची केरीनुंय शरबत थाय, एवी रीते मिश्रीनुंय थाय। एटले जे आपणे यथा देह तथा देवे। एक बेन निष्कंचन है, ये कहेला बेन अठवाडिये एकाद बार टेटी धरो, बाकी रोज ठाकोरजीने उनाळामां छाश धरो। कारण के एक बाटली दूध लावीए, चा तो अमे कोई पीता नथी। हूँ ने मारा मिस्टर, मारे एक दीकरी छे, એટલે સવારે કે ઠાકોરજીને ધરાવેલું દૂધ હોય મંગળાનું, એ મારી દીકરી લઈ લે અને બાકીનું મેળવી દઈએ। એટલે ઠાકોરજીને ગોરસય આવે અને શિયાળામાં છાશ ન ધરું। અત્યારે ઉનાળામાં રોજ કે છાશ ધરું, અંદર જીરું સેજ શેકેલીને પધરાવું। હમણાં ફ્રીજ નથી એટલે કે ઓલી પરાતમાં મૂકી દઉં એટલે સરસ ઠંડી રહે। અને 4-5 દીએ 6 દીએ એ કે મારા મિસ્ટર ગામડામાં ઓલી લારી લઈને જાય છે, એટલે આ ગયણી છે, ગયણા છે કે એવું બધું ઝીણું ઝીણું લઈ આવીએ કે, અને પછી ગામડામાં લારી મૂકી રાખે, કારણ કે ત્યાંથી અહીં લઈ આવે તો ખેંચવામાં તકલીફ પડે। તો ત્યાં એક સજ્જન છે, તમારે અહીં મૂકી દેવાને। એટલે સવારે કે ટિફિન લઈને જાય ને સાંજે આવે। સખડી ધરીએ પણ અમારે ઠાકોરજી રોજ એ કહેલા બેન દાળ ભાત રોટલી। મેં તમને ક્યાં એવું લખ્યું છે ગ્રંથમાં, જે યથા દેહે તથા દેવે। તમે જે બનાવો ધરાવો, કાની આપો ને સરાવો। એટલે કે અમારે ઘણીવાર ખીચડી શાક ભાખરી હોય, ઘણીવાર કે ઉનાળામાં રોટલા ન હોય, બાકી શિયાળામાં અમારે જારના રોટલા હોય ને બાજરીના। અત્યારે કે ઘણીવાર રોટલી શું છે, ઘણીવાર ચવડ થઈ જાય। પ્રભુમાં બરાબર મોણ કરીએ અને બે બાજુ ચોપડીએ। બાકી અમારે તો ઘણીવાર ખાખ રોટી દે, પણ એ કે એ સવારે ટિફિન લઈને જાય, પછી સાંજે કે આ પણો બધાય લઈએ। મારી દીકરી સ્કૂલેથી આવે અને એને પપ્પા એ કે પછી સાંજે મોડું થઈ જાય ને, એટલે એને લાગે કે તો કોક વાર તો એ કે ઠાકોરજીની કૃપા એટલી કે આ કેરી શરૂઆત થઈને એટલી મોંઘી। એટલે કે મારી નાનકીએ કીધું કે પપ્પા આપણે આંબો નથી ધરવો, એ કે અમે કચ્છ બાજુના છીએ એટલે અમારે ત્યાં કેરીનું કહી, અમે આંબા કહીએ। એટલે કે આંબા પપ્પા નથી, એટલે કે હા બેટા મારા ધ્યાનમાં જ છે, પણ હજી કે સેજ ખાટી આવે। પછી પ્રભુને અમે બે કીધું કે અમે ખોટું બોલ્યા છે। એક કેરી તમે 200 રૂપિયાની લાવો ને તો ખાટી ન આવે ને, એ ખાતરી આપે કે ખાટી હોય તો પાછી, કારણ કે કિલો કેરીના 1000 રૂપિયા હોય, એમાં 5 આવે એટલે 200ની એક કેરી થઈ। એ કહેલા બેન તમે માનશો ને, ઠાકોરજી સાક્ષાત છે। મારા મિસ્ટરે આવું કીધું ને કે હજી સેજ ખાટી આવે છે, આંબો ખાટો આવે છે, પણ અમને બેયને મનમાં ગ્લાનિ થઈ કે પ્રભુ અમે ખોટું બોલ્યા।
એ દિવસે કે રોજના વેપાર કરતાં 2.5 ગણો વેપાર આવ્યો. અને મારા મિસ્ટર આવ્યા ને લારી મૂકીને આવ્યા હતા. પછી એ જે બસમાં ઉતરે ને ત્યાં એક જણને ત્યાં અમે સાયકલ મૂકીએ છીએ. સાયકલ લઈને સીધા કેરીવાળાને ત્યાં ગયા. એ કે ભાઈ મારે કિલો ન જોઈતી, મારે 1 કેરી જોઈ. એ કે કાંઈ વાંધો નહીં ભાઈ, સાયકલો એટલે સમજી જ જાય ને ઈલાબેન. પણ એટલો ભલો માણ. એ કે કાંઈ વાંધો નહીં ભાઈ, મારે 1 જોઈ છે. પણ ખાટી ન નીકળે. એણે ગોતીને આપી, વજન ન કર્યું. એ કે ખાટી નીકળે ને તો પાછી લઈ આવજો. અને બીજે દિવસે અમે એ કે ટૂંકે કર્યો, થોડો રસોઈ ધરાવ્યો અને પણોય કર્યો. એટલે મેં કીધું 1 કેરીમાં? મને કે હા ઈલાબેન, આટલો ના ટૂંક કર્યા, થોડોક રસ કાઢ્યો અને જે પેલું છોતલું હતું ને એને પેલું કરી અને એનો એ કે ટૂંક નાખી દીધા અને પણો કર્યો. મેં તમારું પ્રભુ પ્રેમથી આરોગ્ય. એણે મને એ કહેવું હતું કે અમે અમારી સ્થિતિ પ્રમાણે ખોટું બોલ્યા. પ્રભુ કે તું ચિંતા કરમાં, તારા ઘરે બિરાજે જ કોણ, તું મારા પર વિશ્વાસ રાખ. આગલા દિવસે હજી તો દીકરીએ કહ્યું પપ્પા આપણે ઠાકોરજીના આંબા ધરાવો ને. બીજે દિવસે ઠાકોરજીના આંબા આવ્યા. તમે કોઈ પણ અલૌકિક મનોરથ કરો તો પ્રભુ પૂરો કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હા, તમે શંકા કરો ને તો સંશય આત્મા વિનિશ્યતે. તો પછી પ્રભુ કે તને જ મારા પર વિશ્વાસ નથી તો કાંઈ વાંધો નહીં. વાત કરતા હતા રામનવમીની. આપણામાં 4 જયંતી વલ્લભે માન્ય ગણે છે. રામ જયંતી, ઋષિ જયંતી, વામન જયંતી અને નંદ ઘેરાનંદભાઈ. તો કાલે રામનવમી. જેવી રીતે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે, એમ રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે. દરેકમાં કેમ મહત્વ આપ્યું પુષ્ટિમાં? એના કારણો છે. રામચંદ્રજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ નોમનું, નોમ પૂર્ણાંક. ગુસાઈજીનું પ્રાગટ્ય પણ નોમનું, માગસર સુદનું. પણ વલ્લભનું જયંતો 11 એ પાછું અંધારિયામાં. કારણ કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે અંધારામાં ભટકી ગયા હતા. કયા રસ્તે જવું, ક્યાં જવું, મંજિલ ક્યાંથી આવ્યા છે, શું કરવાનું, કશી ખબર નહોતી. અને 11 એટલે 11 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. તો વલ્લભનું પ્રાગટ્ય એકાદશીનું. તો આ કાલે નોમ પૂર્ણાંક છે. તમે 9નો પાડો બોલો, હા આવી જાય. તો કાલે રામનવમી. રામ મર્યાદા પુરુષોત્તમ, 12 કલાના નિધિ. કૃષ્ણ 16 કલાના નિધિ. તો આપણામાં વામન ભગવાનને એટલે વામન જયંતીને સ્થાન આપ્યું છે, ઋષિ જયંતીને સ્થાન આપ્યું છે અને રામ જયંતીને આપ્યું છે. હવે આજ કાલે નોમ પૂર્ણાંક. તમે 9નો પાડો આખો બોલો. 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોકી 36, 6 ને 3 9, 9 પંચા 45, 5 ને 4 9, 9 છીકે 54,
5 ને 4 9, 9 સત્તા 63, 6 ને 3 9, 9 અઠ્ઠા 72, 7 ને 2 અને દાએ 90 9, એટલે 9 પૂર્ણાંક છે. તો કાલે એવા પૂર્ણાંકના દિવસે ચૈત્ર સુદ નોમના દિવસે રામચંદ્રજીનું પ્રાગટ્ય, એમાં આપણને 4 જયંતીની વલ્લભે આજ્ઞા આપી છે કે આપણે આ 4 જયંતી કરવાની, અને 24 એકાદશી 12 મહિનાને અને 2 અધિક મહિનાને. આ વખતે મે મહિનામાં અધિક મહિનો છે. આના સિવાય આપણે કશું જ ના કરાય. અત્યારે આ નવવિલાસ છે, નવરાત્રિ છે, એટલે મર્યાદામાંથી ને જે પુષ્ટિમાં આવ્યા છે એના ફોન બહુ આવે. ઈલાબેન સંપુટી પાઠ કરાય, ઈલાબેન આમ કરાય. મારા વાલા, આ બધું મર્યાદામાં. આપણે કાંઈ સંપુટી એટલે અડધેથી ચાલુ કરો ને એવું બધું નહીં. આપણે તો પૂરેપૂરું, કારણ કે આપણે પૂર્ણ પુરુષોત્તમને પ્રેમ કરીએ છીએ. તો કાલે રામનવમી. હવે રામચંદ્રજીનો, હવે રામચંદ્રજીનું ચરિત્ર જો વાલ્મીકી ન કહી શક્યા હોય, તુલસીદાસજી ન કહી શકે, તો આપણે તો પામર જીવ શું કહેવાના. પરંતુ રાષ્ટ્રપતિના લગ્ન હોય તો ગીત તો ગાવાના જ હોય. પછી રાષ્ટ્રપતિ હોય એટલે એની સંધ્યા કરી જુદી વસ્તુ, પણ એની માં ને એની બેન નહીં ગાય. એમ આપણે બધા આપણાથી બનતા 2-5 પ્રસંગો એવા કે જે રામચંદ્રજીના રામ જયંતીના અનુસંધાનમાં કરીએ. રઘુનાથના પુત્ર અજના પુત્ર દશરથ, અને દશરથના 4 પુત્ર રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત. એક બેન, એનું નામ શાંતા. એ 4 ભાઈઓથી મોટી. હવે એની વાત મેં અહીં કહી દીધી છે. ન કીધી હોય ને કોઈને અનુસંધાન ન હોય તો પછી કહીશ પાછી કે શાંતાબેને જે લગ્ન કર્યા ને એના વરારે જ આ એણે યજ્ઞ કરાવડાવ્યો ઋષિ પાસે, અને એમાંથી જે ફળ મળ્યા એ કૌશલ્યાને, કૈકેયીને ને સુમિત્રાજીને ખવડાવ્યા. એમાંથી જ આ 4 ફળ રૂપે 4 પુત્રનું પ્રાગટ થયું. અવધ મેં આજ બધાય બાજત હે, દશરથ કે ઘર આનંદ ભયો, રાની કૌશલ્યા માતા ભઈ. આપણે બધું જ જાણીએ છીએ. તો રામજીને કેમ પુષ્ટિમાં, એના 4 કાર્યો પુષ્ટિના કર્યા. પેલું, સીતાજીનું હરણ રાવણ કરી ગયો. જો આ લીલા કરી છે, બાકી સીતાનું હરણ કરવાનું એનું સામર્થ્ય જ છે. એની સામું જોઈ શકે. સીતાજીને તો છાયા રૂપ લઈ ગયા હતા. સીતાજીને કોઈ સ્પર્શ કરી શકે નહીં. હમણાં જ મેં વચનામૃતમાં સાંભળ્યું કે ગોપીઓ 6 મહિના સુધી, 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ રાસ કર્યો. તો ઘણાના મનમાં શંકા જાય કે ગોપી 6 મહિના સુધી રાસમાં પ્રભુ સાથે હોય તો એના ગોર્ધન શું કરે, એના ઘરના શું કરે. એ સંશયનો જવાબ હમણાં જ મેં સાંભળ્યો. ગોપીઓ ઘરે છાયા મૂકીને આવી હતી. મૂળ ગોપીનું સ્વરૂપ રાસમાં હતું, પણ છાયા ક્યાં હતી? ઘરે. જેવી રીતે પરમ દિવસે યમુના છઠ ગઈ તો સૂરજ દેવતાના દીકરી યમુનાજી, એના માતા સંજ્ઞા દેવી, એના ભાઈ યુના એટલે યમુના, યમ વત્તા ઉના એટલે યમુના. ઉના એટલે નાના. કોનાથી નાના? યમથી નાના. તો યમુનાજીએ એમના ભાઈ યમરાજા પાસે વચન માંગ્યું. ભાઈ બીજે જમવાનું કીધું, ભેળી નહીં બનાવ્યું. આ બધું મેં કહી દીધું જ, પણ આના અનુસંધાનમાં કે બેન હું તને શું આપું, પણ હું તારા ઘર જમવા આવ્યું તો બેનના ઘરે એમને ન જમાય. અને આ રીત બધી સૌરાષ્ટ્રમાં આજે છે.
સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પણ 90% મા બાપ દીકરીને ઘરે ખાય નહીં. શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરીનું હવે કે તને શું આપું બેન, કાંઈક માગને, તું તો પ્રભુની પટરાણી છે, પ્રભુ અમારા સ્વામી છે, એની તું પટરાણી. આપણે ગાય છે ને ચતુર્થ પટરાણી, તમે પ્રભુના પટરાણી રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. તો કે ભાઈ તારે મને આપવું હોય ને તો હું માગું. એ કે બોલ. એ કે જે મારા જીવો છે ને એને લેવા તારે નહીં જવાનું. એ કે કેમ બેન? એ કે વિષ્ણુના જીવો છે, હું પ્રભુની પટરાણી છું, એટલે એને લેવા વિષ્ણુ દૂતો જાય. તારે તેને તારું મોઢું નહીં દેખાડવાનું. આપણા ઉપર તમે કૃપા જુઓ. વૈષ્ણવ થઈ ગયા છે ને એટલે કિંમત નથી. આપણને હીરો રસ્તામાંથી મળ્યો હોય ને તો કિંમત ન હોય, પણ એ જ હીરો આપણે 50 લાખ દઈને લીધો હોય નાકમાં તો ઘડી ઘડી જોઈએ. બરાબર છે ને? બરાબર છે ને? પડી નથી ગયો ને? સવારે ઉઠી એટલે પહેલાં આમ કરી જોઈએ કે બરાબર. એનું કારણ 50 લાખ ખર્ચા છે. અને એ જ હીરો રસ્તામાંથી મળ્યો હોય તો આપણને વલ્લભે સહજ બધું આપી દીધું છે. ત્યારે યમરાજાએ કહ્યું, બેન તારા કોઈ જીવના સન્મુખ હું નહીં થાઉં, હું લેવા નહીં જાઉં. તો આપણને બધાને મૃત્યુની બીક કેમ નથી લાગતી? ગમે એવા માંદા પડીએ તો આપણને યમનો દેખાય. સાલમાં મને દાખલ કરી 3 દિવસ આઈસીયુમાંથી, બધાએ કહી દીધું કાંઈ છે નહીં, પ્રયત્ન કરીએ છીએ. પણ યમનો આવી શકે ને? મારો વલ્લભ કેવો બેઠો હતો. તો આપણને લેવા વિષ્ણુ દૂત આવે.